દોસ્તો, આ એક ખૂબ જાણીતા એવા શહેરની સત્ય ઘટનાની વાત છે. 14 વર્ષના આ ગરીબ બાળકની ઈમાનદારી જોઈને તમને પણ રડવું આવી જશે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર. અમારી ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમે આવા ને આવા રસપ્રદ વિડીયોઝ તમારા સુધી પહોંચાડતા રહીએ. દોસ્તો, વાત છે એક એવા શહેરની કે જે ખૂબ જાણીતું શહેર છે. આ શહેરમાં એક ફૂટપાથ પર ગરીબનો પરિવાર જીવન ગુજારી રહ્યો હતો. રોજે સવારે ગરીબ માણસ કે જે પોતાના દીકરાઓ સાથે એ કામ ધંધા અર્થે મજૂરી કરવા માટે જતો રહેતો. એક દિવસની વાત છે કે સાંજના સમયે દિવસ આથમવાની તૈયારી હોય છે ત્યારે એક બાળક નીકળે છે એમના પિતા સાથે, જે પોતાની મજૂરી કામ કરીને ઘર તરફ જતું હોય છે. વાત કંઈક એવી બને છે કે આ બાળક પોતાના પગમાં એક બેગ ભાળી જાય છે. આ બેગ પહેલાં તો જોતાની સાથે જ તે બાળક નમતા વિચાર કરે છે કે આખરે આ બેગ કોઈ બીજા અન્ય વ્યક્તિનું હોઈ શકે છે, માટે મારે એમનો સ્પર્શ ના કરવો જોઈએ. અત્યંત પોતાને અંદરની પીડા સાથે આ બાળક અચકાતા પોતાના સ્વર સાથે એ બોલી ઉઠે છે કે પપ્પા, આ શું છે? ધીમે ધીમે એમના પિતા પણ આ બેગ તરફ એમની નજર ફેરવે છે. આખરે આ બાળક અને એના પિતા એ બેગમાં જોવે છે તો એમને જાણ થાય છે કે એ બેગમાં એક સાથે પાંચ એટલે કે અનેક એવા બંડલો જોવા મળે છે કે જેની કિંમત જો ટોટલ સરવાળો કરવામાં આવે તો 5 લાખ રૂપિયા થાય છે. ગરીબને આ મળવું અને એમની સાથે જ એમની મતિ બદલાઈ જવી એ બંને વસ્તુ એકબીજાની સમાનાર્થી હોય છે. પરંતુ અહીંયા વાત કંઈક અલગ જ બને છે. ગરીબનો આ પિતા છે જે પોતે એવું ઈચ્છે છે કે આખરે હવે એમને શું કરવું જોઈએ, એમના સાચા માલિક સુધી પહોંચાડવું જોઈએ. તો નાનકડું એવું બાળક એમની સમજણ વાપરે છે અને કહે છે, પપ્પા, આ બાળક જે કાંઈ પણ છે એમના પિતાની ઈમાનદારીથી પ્રેરાય છે અને પોતે પણ કહે છે કે પપ્પા, આ બેગ આપણું નથી, આપણે આને લેવું ન જોઈએ, કારણ કે ઈમાનદારીનું જ આપણે ખાવું જોઈએ. અને આ જે માણસનું બેગ હશે એમના ઉપર અત્યારે કેવી હાલત વીતતી હશે. આ નાનકડા બાળકની સમજદારી જોઈને એમના પિતા પણ સ્તબ્ધ થઈ જાય છે. આ બાળક એમના પિતાને એમ કહે છે કે પપ્પા, આપણે જ્યાં સુધી આ બેગનો સાચો માલિક આપણને ન મળી જાય ત્યાં સુધી આપણે અહીંયા જ બેસી રહીશું. બાળકની વાત સાંભળીને પિતાને પણ એવું લાગે છે કે હા, અમારે આવું જ કરવું જોઈએ અને એમના સાચા માલિકને શોધી લેવો જોઈએ. વાત એવી બને છે કે એક સાથે 12 કલાકનો સમય વીતી જાય છે. ત્યાર પછી આ બેગના સાચા માલિક એક ડૉક્ટર હોય છે કે જે પોતે આ બેગને શોધ માટે નીકળે છે અને અહીંયા આવી પહોંચે છે. આખરે એમને આ બેગ જોતાની સાથે જ એવો સંતોષ અને રાહતનો શ્વાસ લે છે અને થોડીક વાર માટે તો એ સ્તબ્ધ થઈ જાય છે કે આ ગરીબ બાળક અને એમના પિતા જ્યાં ફૂટપાથ ઉપર બેસેલા હોય છે અને ત્યાં એમની બેગ છે અને બેગના આ સાચા માલિક મળતાની સાથે જ આ બંને પણ ખુશ થઈ જાય છે. સાચા માલિકને મળીને એ પોતે આ ગરીબ બાળકને અને એમના પિતાને ભેટી પડે છે. ડૉક્ટર આ બંનેને રાજી કરવા માટે એમને 1 લાખ રૂપિયા આપે છે. ત્યારે દોસ્તો, આ ઈમાનદારીનું આપ શું કહેવા માગો છો? કમેન્ટ બોક્સમાં આપનો મત અવશ્ય શેર કરજો અને આ સ્ટોરી વિશે આપનું શું કહેવું છે એ પણ જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો.